હવે બહાર નીકળ્યા ખરા બપોરે ઉપર ચડી ગયો બહાર નીકળતા ચાલો ત્યારે હરિયાણા ટ્રીપ માટે રાત્રે આવ્યા છે ભાઈ ફૂલ સ્પીડમાં ટાઇલ્સો ભરેલી છે સુઈ ગયા માલનું નુકસાન ગાડીને નુકસાન હે નો પંપ અને સામે રહી કટ હમણાં જે એક્સિડન્ટ થયો ઇકોનો જણા જે મરી ગયા આ કટમાં આવ્યા અને હડફેટે ચડી ગયા બસની એમાં 6 વ્યક્તિ લેડીઝ મરી ગયા રસોઈમાં કામ કરતા હતા આવી ગયા બહુ ટાઈમ પછી રતનપુર બોર્ડર ઉદયપુર બાયપાસ સાંજ પડી ગયું ઉદયપુર બાયપાસ આવતા ટેલર વાળા ભાઈને શું થાય જોજો આની આગળ વાળા જોજો જયપુર હજુ આવતું નહીં જયપુર આયો દૂધ પગરું જયપુર બાકી ગેસ ટેન્કરનું ને એક્સિડન્ટ થયો તો ભાઈ કામ ચાલુ થયું હતું વરદી થયો આંટડો પાડીને પુલ બનાવી દીધો જયપુર બાયપાસ એટેચ કરી દીધો તો પેલા કટમાંથી ઓલી સાઈડ જવાનું ટ્રાફિક જામ એક્સિડન્ટ આંટડો પાડી દીધો નો ટ્રાફિક જામ નો એક્સિડન્ટ જો સીધો જયપુર બાયપાસ આરસીસી હે એટલે કુદાડે હે રિંગ રોડ જયપુર દક્ષિણી તો પછી બીજો કયો આગળ દોસા વાળો હશે પેલી સાઈડ દિલ્હીથી આવી બહુ મોંઘો પડી ગયો રિંગ રોડ તો બાપા કલાક જતી રહી 2 ટોલ થઈ ગયા એકના એક હતો પેલા ટોલ 2 ટોલ એટલો લાંબો રિંગ રોડ કરી નાખ્યો આગ્રા ભરતપુર ના મનોહરપુરમ ના મનોહરપુરા દોસા આવે હે દોસા લાલસોડ યુટર્ન વાર પડતા ઢોસા ભોગ્યા હે દેખાતું એમાં તો ઢોસા દેખાય ઢોસા અહીંયાથી આપણે હવે અંદર ઘૂસશું જો દોસા વટીન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી વાળો રોડ અને વડોદરા વાળો આ બાજુ વાળો અહીંથી એક જ માંથી હે દિલ્હી ને વડોદરા હા એ બધી સુરત બાજુથી એટલે સુરતથી તો ચાલુ નહીં થયો લાલસોટ સાઈડથી ને કોટા બાજુથી ચાલુ થયો ને એ બાજુથી આવી ગાડી કોટા સુધી ચાલુ થઈ ગયો ગુડ મોર્નિંગ તો શું મોર્નિંગ જ નથી થયું આ તો હાઈવે ચડ્યા ને ઝોકા આવ્યા તો કલાક જેવું આ રેસ્ટ એરિયામાં આરામ કર્યો 1-1.5 કલાકમાં હું પૂરી થાય જો આખી હોઈ જાય ગઈ હજી 150 કિલોમીટર બાકી છે પહોંચ્યા છે ત્યારે ખરું 7:30 થયા છે 8:30 10 વખત ફૂકી દેવાય ખરું વાંધો નહીં ઘણું મસ્ત પાર્કિંગ છે એરિયા એકદમ ક્લીન રાતે વરસાદ થયેલો છે ઠંડો એરિયો એકદમ ઠંડુ હતું રાતે વાતાવરણ રાતનું જોકું આવી ગયું લાગે ભાઈ ને જો પહાડ હોય વચ્ચેથી ગાડ્યો હોય મસ્ત પૂરો થઈ ગયા ને વાઈટ વાહ ગુલાબી ને વાઈટ જબરજસ્ત ફૂલ હે પહાડો મોટા રેસ્ટ એરિયા હે ચાલુ भी થઈ ગયો હે બસ પેટ્રોલ પંપ રિપેરિંગ ટાટા મોટર સીએનજી હાઈવે માં છે ગેસ પંપ જો સીએનજી તમને ખવડાવી દઈએ હોડલ પલવલ આપણે જવાનું હોડલ આવ્યું ખરું હોડલ નું હોડલ હા નું
જબરજસ્ત લીલગરી સિંગલ પટ્ટી હે પણ રોડ છે મસ્ત જો 15 કિલોમીટર બાકી હે હોડલ 15 કિલોમીટરમાં આપણે પહોંચી જઈશું આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા આપણે હોડલમાં ચાલો આ છે હોડલ હડોલ કેવું નામ હતું ભૂલી ગયા નામ હાંજ પડે જો પંજાબી ધાબાએ લગાવી ગાડી ન્યૂ મોગા પંજાબમાં અહીંયા નાઇટ હોલ્ડ કરવાનો હે આપણે તારે હવે ધાબાએથી પાછું પર્યાણ કર્યું છે ફરીદાબાદ સિટીની અંદર ત્યાં રોકાણ કરવા જઈએ પલવલ અલવર ને વડોદરા 880 હે આપણે વડોદરા નહીં જવાનું આપણે જવાનું છે ફરીદાબાદ સર્વોદય હોસ્પિટલ ગુડ મોર્નિંગ દોસ્તો આજે છીએ ફરીદાબાદમાં બરાબર છે સર્વોદય હોસ્પિટલ જવાનું છે આજે અજીતભાઈની જોડે તારે સવારનો નાસ્તો દોસ્તો દહીં પરાઠા અને ચાય અને ભૈયા મંગાવી છે ઇડલી અને ચાય આ 2 પ્લેટનો ટોટલ બિલ છે 300 રૂપિયા ફરીદાબાદ ને કરી દઈએ બાય ચાલો જઈએ હવે બીજી જગ્યાએ ક્યાં હોય તો ખબર નહીં ભાઈ કે ખબર એક તો શિડ્યુલ આવ્યો નહીં આજે આવે એટલે ખબર હવે આ બધું ગાંડા જેવું હોય આ રોડ કયો ને આ કયો મેપ વગર તો મેળ જ નહીં આવે એવું ગાંડા કરી નાખે એવું આ લગભગ આ દિલ્હી મુંબઈને એટેચ કરે છે ને ત્યાંથી પછી કેએમપી ઉપર ચડવાનું છે જો વગર મેપ તો કોઈનું કામ જ નથી આ બાજુમાં છે એ ખબર નહીં કોના મોટા ડામો છે ઊભા કર્યા જો એ કયો રોડ સાહુપુરા સોના તાવડું NH 148 એને આ એટેચ નવો કરેલો રોડ છે NH 148 એને આ દિલ્હી મુંબઈને એટેચ કરે કેએમપી ને એને દિલ્હી વડોદરા એક્સપ્રેસ કેએમપી 20 કિલોમીટર હે બરાબર ને ચાલુ થઈ ગઈ ટ્રેનનું કામ ચાલતું હતું ટ્રેન ચાલુ થઈ ગઈ ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેન હે અને સ્પેશિયલ લાઇન હે માન્યતાઓ માટેની છે માનીતી ટ્રેન સ્પેશિયલ લાઇન રોડે આપી દેવાનો ટ્રેનો આપી દેવાનું બધું આપી દેવાનું બંદરે આપી દેવાનું બધું આપી દેવાનું એક આગળ એન્જિન ને એક વચ્ચે એન્જિન દેખાય ડબલ એન્જિન હે ડબલ ડેકર ડબલ એન્જિન કેટલા હશે યાર એટલે ડબલ ટ્રેન જ માનો ને ડબલ જ ગણે ને વચ્ચે એન્જિન ના હા બે ભેગી ટ્રેન એન્જિન ડબલ ડેકર કેટલા વળાંકમાં કટ નથી ને વાળી તો ઠોકાઈ ગઈ ઉભો કર્યો જો હજી પકડેલા વડોદરા એક્સપ્રેસ 1 કિલોમીટર વડોદરા 848 કેએમપી બરાબર કેએમપી ચડી જવાનું છે આપણે મુસ્લિમ માનેસર એક્સપ્રેસ છે અરવલ્લીની ગિરિમાળા પર્વતમાળા 100 મીટરથી નીચે બધી 100 મીટરથી નીચે હશે ઉપર હશે સોના તાવડું વાળો ઘાટ આવે આપણે પેટ્રોલમાં લેવી પડી પેટ્રોલમાં તઈ ચડશે આ ઘાટ એવો છે બાદલી મેટ સિટી ને ફરૂખનગર આપણે તો નીકળવાનું હજુ એનાથી આગળ હે રોહતક વાળી કટે HCG એટલે કે હરિયાણા CNG પંપ હે ને ભાવ કેટલો છે દેખાય છે ઝૂમ કરીએ જો દેખાય તો કાંઈ દેખાતું જ નહીં આમાં તમને દેખાય તો જોવો તો 88 રૂપિયા હે ભાવ 88 રૂપિયા HCG નો હરિયાણા રોહતક અને ખરખંદા રોહતકની કટમાંથી આપણે બહાર નીકળવાનું છે રોહતક 2 કિલોમીટર પાણીપત કુંડલી કેએમપી ઉતર્યા હતા ત્યાંથી ટ્રક્સ આપીને આવ્યા હતા અહીંયા આવડ બોલો એમ ભાડ હે ચાલ વટીને હક્કાટેટી છે બધી હક્કાટેટી લેવા ઉભા રે 40 રૂપિયા કિલો મન થાય ટેટી લો અહીં નહીં દીધી અહીંયા કાપીને ખાઈ લો તા ચાકુ નથી નાખતા આવડાવને બહુ ઉતાવળ હરિયાણા રોડવેજ વાળા જો તે કરો કરતા હોતા ને ફૂલે ફૂલ જ હોય ધીમે હોય તે મારા બધા બાયપાસ ઉપર પહોંચી ગયા આપણે રોહતક પાણીપત ચંદીગઢ અંબાલા રોહતક બાયપાસ છે ગોહાનાની જલેબી બહુ વખણાય હો એક જલેબી 250 ગ્રામથી નીચે ના આવે 70 રૂપિયા 80 રૂપિયા 250 ગોહાના
ગોહાણા જીંદ નવો બન્યો હે એક્સપ્રેસ હાઈવે જેવો બન્યો જોરદાર. અહીંથી જવાય દિલ્હી કટરા એક્સપ્રેસ હાઈવે ઉપર. આજે પાછળ જો તારી દિલ્હી કટરા છે જો અમે ટોલ ટેક્સ જોઈએ. દિલ્હી કટરામાં લગભગ અડધો સુધી બની ગયો. ગોહાણા જીંદ વાળો ટોલ જો 50-60 કિલોમીટરનો નવો બન્યો છે. 65 રૂપિયા બતાવો આપણો ટોલ. જોઈએ કેટલો કપાય. જીંદ રોયલ હોટેલ આમાં રોકાવાનું છે આપણે. આજે નાઇટ હોલ્ડ છે આમાં. આ છે આપણો હોટલનો રૂમ. ફેન હે એસી હે આ બધું છે. અને પેલા જોઈએ એટલે ખબર પડે કમ્પ્લીટ. ચલો મારો તારે જમવાનું મંગાવ્યું આપણે દાલ રોટી અને અચાર.